હેલો, આપણો આજનો ટોપિક છે જીઓગ્રાફી. અને જીઓગ્રાફીની અંદર આપણે એક ટોપિક જોઈશું ભૂકંપ. તો ભૂકંપ એટલે શું અને ભૂકંપની અંદર કયા કયા તરંગોનો ઉલ્લેખ જોવા મળે છે. એની અંદર આપણે જોઈશું પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો વિશે. તો આપણે એની અંદર એ સમજીશું કે ભૂકંપ એટલે શું, એના અંદર જે શબ્દો આવે છે એની વ્યાખ્યાઓને આપણે સમજીશું અને આપણે અલગ અલગ સ્લાઇડમાં એ સમજીશું કે પ્રાઇમરી, સેકન્ડરી અને એલ તરંગો છે એ શું છે. અને અંતિમ આપણે એ સમજીશું કે કઈ જગ્યાએ સૌથી વધારે ભૂકંપ જોવા મળે છે. ઓકે, તો આપણે સમજીએ જીઓગ્રાફીનો એક મહત્વનો ટોપિક ભૂકંપ. અને ભૂકંપ એટલે શું અને એના તરંગો વિશે. તો આપણે એ જોઈએ છે કે આ પી તરંગો છે, આ એસ તરંગો છે ને આ એલ તરંગો છે. એવી રીતે ત્રણ તરંગોની અહીં આપણે વાત કરીશું. તો માની લો કે આ એક પૃથ્વી છે, એની અંદર આપણે સમજીએ કે જે જગ્યાએથી ભૂકંપ આવે છે અને ભૂકંપ કેન્દ્ર કહે છે. ઓકે, કે જે જગ્યાએ ભૂકંપ હોય છે એને શું કહે છે, ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. ઓકે, તો આપણે એ સમજીશું કે ભૂકંપ કેન્દ્ર કોને કહે છે, ફોલ્ટ લાઈન શું છે અને જે તરંગો છે કઈ દિશા કેવી રીતે જાય છે. એસ તરંગો છે તો એ કઈ રીતે જાય છે. ઓકે, અને એલ તરંગો છે તો કઈ રીતે જતા હોય છે. પ્રાઇમરી જે તરંગો છે એ કેટલું નુકસાન કરે છે, સેકન્ડરી કેટલું નુકસાન કરે છે અને એલ તરંગો કેટલું નુકસાન કરે છે, એના વિશેની આપણે માહિતી અહીં મેળવીશું. ઓકે, તો આપણે સમજીએ ભૂકંપ એટલે શું. ચલો આપણે સૌપ્રથમ આપણે એની સમજ કેળવી લઈએ કે ભૂકંપ શું છે. તો આપણે એ જોઈએ કે ભૂકંપ એ પૃથ્વીની સપાટી પર થતી અચાનક હિલચાલ છે. ઓકે, જે પૃથ્વીના પેટાળમાં આવેલી ટેક્ટોનિક પ્લેટોના ઘર્ષણને કારણે ઉદ્ભવે છે. જો તમને મહત્વનો જો એક્ઝામ્પલનો પ્રશ્ન હોય અને તમને પ્રશ્ન પૂછે મુખ્ય કારણ શું છે, તો એની અંદર આપણે પૃથ્વીની પ્લેટોનો ઉલ્લેખ કરીશું, જેને ટેક્ટોનિઝમ કહે છે. ઓકે, તો આપણો મહત્વનો ટોપિક છે આ ટેક્ટોનિક પ્લેટો. તો ભૂકંપ આવવાના મહત્વના કારણોની અંદર આપણે આ ટેક્ટોનિક પ્લેટોનો સમાવેશ કરી શકીએ છીએ. તો જ્વાળામુખીના ફાટવાથી, જ્વાળામુખીના ઉદ્ભવવાથી બી ભૂકંપ આવે છે. નંબર 2, આપણા જે બરફ, જે આપણા ગ્લેશિયરો છે એમના ખિસકવાથી બી ભૂકંપ આવે છે. અને નંબર 3, કે જે આપણી પ્લેટો છે એમના ટકરાવથી અને એમના હટવાના કારણે, એમના જગ્યા ઉપર નીચે થવાના કારણે આપણી અંદર આપણે શું અનુભવીએ છીએ, ભૂકંપ અનુભવીએ છીએ પૃથ્વી ઉપર. તો એને આપણે કહી દીધું છે કે ટેક્ટોનિક પ્લેટોના ઘર્ષણને કારણે ઉદ્ભવે છે. આ એનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા તરંગોના સ્વરૂપમાં બહાર આવે છે. તો આવે જ. ઓકે, ભૂકંપમાં ઉર્જા શું આવે, તરંગોના સ્વરૂપમાં બહાર આવે છે, જે જમીનને ધ્રુજાવે છે. ભૂગોળની દ્રષ્ટિએ આ ઘટના પૃથ્વીના બાહ્ય આવરણમાં થતા ફેરફારોને સમજવા માટે અત્યંત મહત્વની છે. તો ભૂકંપમાં આપણે શું સમજીશું, તો ભૂકંપની અંદર આપણે તરંગો સમજીશું, પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો. ઓકે, ભૂકંપ આવવાનું કારણ જાણી લીધું આપણે, ટેક્ટોનિક પ્લેટ હોઈ શકે છે, એનું કારણ હોઈ શકે છે. બીજા ઘણા બધા કારણ હોઈ શકે છે. ભૂકંપ આવવાનું મુખ્ય કારણ શું છે, તો તમને શું કીધું મેં, ટેક્ટોનિક પ્લેટ ઓપ્શન હોય તો આપણે ટિક કરી શકીએ છીએ, ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ. એટલે આપણી જે પ્લેટો છે, આપણી જે પૃથ્વીમાં આપણે જે સમજીએ છીએ, આપણી જે ગોંડવાના પ્લેટ છે, તો એ બધી જે પ્લેટો છે આપણે જે થિયરીમાં સમજીએ છીએ, તે પ્લેટોના ટકરાવવાના કારણે, તો ખસકવાના કારણે ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, ઓપ્શનમાં જોઈ શકીએ છીએ થર્મોમીટર, બેરોમીટર, સિસ્મોગ્રાફ કે એનિમોમીટર. આપણે ઓપ્શન પ્રમાણે ટિક કરવાનું, સિસ્મોગ્રાફ. ઓકે, સમજીએ છીએ રિક્ટર સ્કેલ હોઈ શકે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે શું હોય છે, રિક્ટર સ્કેલ ઓપ્શન હોઈ શકે. તો રિક્ટર સ્કેલ આપણે એને અંતિમ સ્લાઇડમાં સમજીશું કયા કયા સામે શું આપણે સમજી શકીએ કે આ રીતે માપવાનું હોય તો આપણે એનો આ સામે આપણો આ એનું સાધન હોઈ શકે છે. ઓકે, શરૂઆત સમજ્યા. ભૂકંપ કેવી રીતે આવે છે, ટેક્ટોનિક પ્લેટોના કારણે આવે છે. ઉર્જા બહાર નીકળે છે, તરંગો સ્વરૂપે નીકળે છે. પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો વિશે સમજ્યા. નેક્સ્ટ, ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અધિકેન્દ્ર. આપણે એ સમજવાનું ભૂકંપનું કેન્દ્રબિંદુ શું છે. ઘણીવાર આપણે પ્રશ્ન પૂછાતા હોય છે ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં છે. આપણે ગુજરાતની અંદર આવે તો કચ્છમાં આવે છે, આપણે ધ્રોલ છે. એ રીતે સમજવાનું છે આપણે ભૂકંપનું કેન્દ્રબિંદુ શું કહેવાય, કે જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે એને કેન્દ્રબિંદુ કહેવાય. ભૂકંપ જ્યાંથી શરૂ થાય છે તે બિંદુને હાઇપોસેન્ટર અથવા ભૂકંપનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. આ તમારો ક્વેશ્ચન સિરીઝ છે કે હાઇપોસેન્ટર એટલે નીચેનામાંથી શું. કદાચ આપણને આ શબ્દ આપે તો આપણે સમજી શકીએ છીએ ભૂકંપનું કેન્દ્ર કોને કહેવામાં આવે છે. તો ઓપ્શન યાદ રાખો, વાક્ય યાદ રાખવાનું, ભૂકંપ જ્યાંથી શરૂ થાય છે તે બિંદુને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. ભૂકંપ જ્યાંથી શરૂ થાય છે તે બિંદુને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે, અથવા તેને શું કહેવાય છે, ભૂકંપનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. જે પૃથ્વીની અંદર હોય છે, એટલે વચ્ચે હોય મિડમાં, સમજી શકો છો, અહીં હોઈ શકે છે. અહીં તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા બિંદુને એપિસેન્ટર અથવા અધિકેન્દ્ર કહેવામાં આવે છે. તો જો બે કન્સેપ્ટ સમજ્યા. ભૂકંપનું કેન્દ્ર જ્યાંથી તેનો ઉદ્ભવ છે, ભૂકંપનું કેન્દ્ર એટલે ઉદ્ભવ કોનો, તો ભૂકંપનું, અને એનાથી જે ઉપર સેન્ટર આવેલું છે તેને શું કહે છે,
બિંદુને એપિસેન્ટર કહેવામાં આવે છે, અધિકેન્દ્ર કહેવામાં આવે છે. અધિકેન્દ્ર પર ભૂકંપની અસર સૌથી વધુ જોવા મળે છે. તો માની લો કે અહીં આ એક પૃથ્વી છે, બરોબર, આ એક આ પૃથ્વી છે, આ એનું કેન્દ્ર બિંદુ છે. શું છે? કેન્દ્ર બિંદુ, એટલે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ. તો કેન્દ્ર થયું, એનાથી ઉપર જે સેન્ટર છે એને એપિસેન્ટર કહે છે. ઓકે, આપણે યાદ રાખવાનું એપિસેન્ટર. આ રીતે સમજાવવા માંગે છે. આ ભૂકંપનું કેન્દ્ર છે ને એનાથી ઉપર એપિસેન્ટર હોય છે, બરોબર ને? 90 ડિગ્રી પ્રમાણે સમજી શકો છો તમે. અને સૌથી વધારે ભૂકંપ ત્યાં અનુભવાય છે. તો આપણે પ્રશ્ન સિરીઝ જોઈએ કે પૃથ્વીની અંદર જ્યાં ભૂકંપ ઉદ્ભવે છે તેને શું કહે છે? પૃથ્વીની અંદર તો ભૂકંપનું કેન્દ્ર કહે છે. ઓપ્શન જોઈ લેવાનું. અને એનું બીજું નામ છે હાઇપોસેન્ટર. શું નામ છે? હાઇપોસેન્ટર. ઓપ્શન જોઈને આપણે ટીક કરી લેવાનું, હાઇપોસેન્ટર. અધિકેન્દ્ર એપિસેન્ટર એટલે શું? તો એનાથી આપણે સમજાવ્યું કે એપિસેન્ટર એટલે શું? કેન્દ્રથી ઉપર જવાનું એપિસેન્ટર. પૃથ્વીના પેટાળનું કેન્દ્ર તો ના, જ્યાં ભૂકંપની અસર ઓછી હોય છે ના, સપાટી પરનું કેન્દ્ર બિંદુ અને પર્વતની ટોચ તો સપાટી પરનું કેન્દ્ર બિંદુ. ઓકે, અધિકેન્દ્ર કહેવામાં આવે છે જ્યાં અધિકેન્દ્ર ભૂકંપની અસર સૌથી વધુ જોવા મળે છે, ઓછી ની સૌથી વધુ, સપાટીથી ઉપરનું કેન્દ્ર બિંદુ. તો આ તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને અધિકેન્દ્ર એટલે એપિસેન્ટર, જે સૌથી વધુ શું જોવા મળે? ભૂકંપની અસર જોવા મળે. નેક્સ્ટ, ભૂકંપના તરંગો. તો આપણે સમજ્યા પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો વિશે. તો ભૂકંપ દરમિયાન 3 પ્રકારના તરંગો ઉદ્ભવે છે, રાઈટ? પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો. પી તરંગો સૌથી ઝડપી હોય છે, તો હા, સૌથી પહેલા પહોંચે તો પી તરંગો પહોંચે. બીજું, એમની ખાસિયત શું છે? તે પ્રવાહી અને ઘન બંનેમાંથી પસાર થઈ શકે છે. એટલે કે પ્રાઇમરી બેઝ તરંગો છે, પ્રાઇમરી તરંગો છે, એ બે બેમાંથી પસાર થાય છે. એક છે સોલિડ અને એક છે લિક્વિડ. ઓકે, આ યાદ રાખવાનું. આગળ વધીએ. સેકન્ડરી તરંગો માત્ર સોલિડ એટલે ઘન પદાર્થોમાંથી જ પસાર થઈ શકે છે. સમજાય છે વસ્તુ? જે પૃથ્વીના આંતરિક બંધારણનો અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે. એના પછી કેવી રીતે યાદ રાખવાનું? તો એસ મતલબ સોલિડ. સેકન્ડરી તરંગો તો એસ, માત્ર એસ એટલે સોલિડમાંથી જ પસાર થાય છે. પી તરંગો તો બંનેમાંથી, લિક્વિડમાંથી અને સોલિડમાંથી. આ યાદ રાખવાનું, બરોબર? હવે સમજે કયા તરંગો સૌથી ઝડપી ગતિ કરે છે? તો યાદ રાખવાનું, કયા તરંગો સૌથી ઝડપી? તો પહેલા તરંગો હોય છે. પી તરંગો સૌથી ઝડપી ગતિ કરે છે. આપણે ભણ્યા, સ્ટડી કર્યું કે કયા તરંગો સૌથી ઝડપી પહોંચે? તો પી તરંગો. કયા તરંગો માત્ર ઘન પદાર્થોમાંથી પસાર થાય? તો શું કીધું? સોલિડ નો એસ અને સેકન્ડરી નો એસ. સેકન્ડરી તરંગો તો જોઈ લેવાનો ઓપ્શનમાં સેકન્ડરી તરંગો. આપણે એલ તરંગો વિશે બી સ્ટડી કરીશું, આપણે અલગથી સ્લાઇડમાં લખેલું છે. ઓકે, આપણે એ સમજો પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો. પ્રાઇમરી, સેકન્ડરી અને લેયર પર એટલે કે લાસ્ટમાં જે પૃથ્વી. ઓકે, લવ તરંગો સમજો. ઓકે, તો લેયર તરંગો છે. સમજીએ રિક્ટર સ્કેલ અને તીવ્રતા. એનું માપન કરવાનું જે સ્કેલ છે એને આપણે શું કહે છે સમજીએ. તો ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે 0 થી 9 સુધીના અંકમાં હોય છે. તો સમજાય છે? આપણે શબ્દ જોવાનો તીવ્રતા. તમને શબ્દ આપેલો હોય તીવ્રતા અને ઓપ્શનમાં હોય તો રિક્ટર સ્કેલ તમે ટીક કરી શકો છો. તો ભૂકંપની તીવ્રતા કેટલી છે એવું જાણવું હોય તો રિક્ટર સ્કેલ, જેમાં 0 થી 9 સુધીના અંકમાં હોય છે. દરેક વધતો અંક ભૂકંપની વિનાશક શક્તિમાં 10 ગણો વધારો સૂચવે છે. જેમ અંક વધે છે એમ કહેવા માંગે છે કે એનું વિનાશક શક્તિમાં 10 ગણો વધારો કરે છે. આ માપદંડ દ્વારા ભૂકંપ કેટલો શક્તિશાળી હતો તેનું વૈજ્ઞાનિકો વિશ્લેષણ કરે છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ શાના માટે થાય છે? ઓપ્શન જોઈ લેવાનું. ભૂકંપની તીવ્રતા માપવા માટે થાય છે. રિક્ટર સ્કેલ પર 7 ની તીવ્રતા અને 6 ની તીવ્રતા કરતા કેટલી ગણી વધુ શક્તિશાળી ગણાય છે? તો 10 ગણી. કેટલી ગણી? 10 ગણી. કોઈ બી એક 0 થી 9 છે, 0 થી 9 છે, 0 થી 1 તો વચ્ચે કેટલા ગણા? 10 ગણા. 2 તો કેટલા ગણા? 10 ગણા. એમ કહેવા માંગે છે. એમ અહીં લખ્યું છે 3, 4, 5, 6 અને 7. તો 6 ની તીવ્રતા કરતા 7 ની તીવ્રતા, 6 અને 7 વચ્ચે જો અંક વધે 6 થી 7 તરફ જતો હોય તો શું? 10 ગણો વધારો છે. 10 ગણો એમ કહેવા માંગે છે. આમાં ભૂકંપનો કેટલો શક્તિશાળી હોય છે તે બતાવે છે. 10 ગણો વધારે સૂચવે છે. એક અંક વચ્ચેનો ડિફરન્સ 10 ગણો વધારે સૂચવે છે. નેક્સ્ટ જઈએ આપણે. તરંગોના મુખ્ય પ્રકારો. તો પી તરંગો, એસ તરંગો અને એલ તરંગો વિશે. તો પ્રાઇમરી, સેકન્ડરી અને સરફેસ લોંગ તરંગો. લોંગ તરંગો એટલે વિનાશકારી તરંગો. સૌથી વધારે વિનાશ કરતા એલ તરંગો, એટલે આપણે લવ તરંગો તરીકે યાદ રાખવાના. લવ સૌથી વધારે શું હોય? નુકસાનકારી હોય. અને એસ તરંગો વચ્ચે છે, સેકન્ડરી એટલે મધ્ય બધી વાતો આવશે. પી પ્રાઇમરી એટલે પહેલી જ દરેક વસ્તુમાં ફાસ્ટ હશે, ફાસ્ટ તરંગો હશે, ફાસ્ટ સ્પીડ હશે. ઓકે, સમજાય છે વસ્તુ? અને પીએસએલ યાદ રાખવાનું તરંગોમાં. પહેલા પી તરંગો, પછી સેકન્ડ આવે અને પછી છેલ્લે કયા આવે? લવ તરંગો, એલ તરંગો. લેયર એટલે કે પૃથ્વીના લેયર પર. પી તરંગો વિશે સમજીએ. પ્રાથમિક તરંગો. પી તરંગોને શું કહે છે? પ્રાથમિક તરંગો કહીએ છીએ. એનામાં થોડી જે પોઈન્ટ છે એ તમે સમજી શકો છો, પછી બધાને તમે કમ્પાઇલ કરીને ક્વેશ્ચન સિરીઝમાં ગોઠવી શકો છો. પી તરંગો સૌથી ઝડપી તરંગો. તો હા, પહેલા તરંગો, પ્રથમ તરંગો યાદ રાખવાનું, એટલે પહેલા જાય એટલે સમજવાનું ઝડપી જાય. ઘન પ્રવાહી માધ્યમમાંથી પસાર થાય, બે માંથી, સોલિડ પ્લસ લિક્વિડ, સોલિડ પ્લસ લિક્વિડ. ઓકે, સંકોચન અને પ્રસરણ થાય આ રીતે. ઓકે, ગતિ કેટલી? 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ તો એનો કન્સેપ્ટ પ્રાઇમરી તરંગોનો.
સેકન્ડરી તરંગો એટલે સેકન્ડરી એટલે મધ્ય યાદ રાખવાનું, તેમની ગતિ કેવી મધ્ય હોય. પણ આ છે ને સેકન્ડરી તરંગો છે ઓનલી સોલિડ માંથી પસાર થાય. સોલિડ એસ સેકન્ડરી અને સોલિડ યાદ રાખવાનું ટેકનિક થી, માત્ર ને માત્ર સોલિડ માંથી પસાર થાય. તે પછી તરંગો આવે એસ મધ્ય ગતિના તરંગો. તો મધ્ય ગતિના તરંગો કયા? એસ તરંગો. ફક્ત સોલિડ ઘન પદાર્થમાંથી પસાર થાય, ઉપર નીચે હલનચલન કરે છે, ઉપર નીચે હલનચલન આ રીતે આ રીતે આ રીતે. સ્પીડ કેટલી? 4 થી 6 કિલોમીટર. પ્રથમની હતી 8 કિલોમીટર જેવી, બરોબર. તો આ તું સેકન્ડરી એટલે આપણે યાદ રાખવાનું સોલિડ, અને સેકન્ડરી એટલે સેકન્ડરી મધ્ય એની ગતિ હોય છે. સમજીએ એલ તરંગો વિશે. એલ તરંગો વિશે શું સમજીએ? તો એલ તરંગો લાસ્ટ પ્લસ લોસ્ટ યાદ રાખવાનું. લાસ્ટ પ્લસ લોસ્ટ એટલે છેલ્લા તરંગો અને લોસ્ટ વધારે કરે. શું કરે? એલ તરંગો એટલે લવ યાદ રાખવાનું. લવ શું કરે? નુકસાન કરે, એવું યાદ રાખવાનું. છેલ્લે એલ તરંગો એટલે છેલ્લા તરંગો અને લોસ્ટ વધારે કરે, સૌથી વિનાશકારી તરંગો. સૌથી છેલ્લે આવે તો હા આવે. પૃથ્વીની સપાટી પર ફેલાય, સૌથી વધુ વિનાશ કરે તો કરે. લવ વિનાશ કરે, એટલું યાદ રાખવાનું. ઓકે. ભૂકંપનું માપક કે તો સિસ્મોગ્રાફ, અને સૌથી છેલ્લે નોંધાય, બરોબર. આ તરંગો સૌથી છેલ્લે ભૂકંપ માપક હોય જે સિસ્મોગ્રાફ પર એના પર નોંધાય છે, કારણ કે પ્રાઇમરી આવે પછી સેકન્ડરી પછી એલ તરંગો વિશેની માહિતી આવે. ગતિ સૌથી ઓછી હોય છે. મકાનો, રસ્તાઓ અને પુલોને જે નુકસાન કરે છે એ કયા તરંગો? એલ તરંગો કરતા હોય છે, બરોબર. તો આપણે આગળની સ્લાઇડમાં જોયું છે એ રીતે આપણે જોઈ લઈએ. પ્રથમ સ્લાઇડમાં જોયું છે આપણે બતાવ્યું છે મકાનો, અહીં જુઓ અહીં બતાવ્યા છે લવ રેલી તરંગો એલ. તો મકાનો છે, પુલો છે, બધાને સૌથી નુકસાન કરે તો કયા તરંગો કરે? એલ તરંગો કરે. અને જ્યાં સેકન્ડરી વેવ તરંગો છે, આ સેકન્ડરી છે, મધ્ય છે, અને આ પ્રાથમિક છે, બરોબર. તો આપણે આટલું સ્ટડી કર્યું કે રિક્ટર સ્કેલ, તીવ્રતા, પી તરંગો, એસ તરંગો આપણે અહીં હતા. ઓકે, સેકન્ડરી તરંગો. અને પછી આપણે જોયા એલ તરંગો, સૌથી વિનાશકારી. તો યાદ રાખવાનું સૌથી છેલ્લે તરંગ આવે તો એલ તરંગો, સૌથી વિનાશકારી તરંગો કહે તો એલ તરંગો, અને ભૂકંપના સિસ્મોગ્રાફ પર છેલ્લે નોંધાતા તરંગો કયા? એલ તરંગો. એટલે લાસ્ટ છેલ્લે અને લોસ્ટ વધારે કરે, લાસ્ટ પ્લસ લોસ્ટ. નેક્સ્ટ જઈએ. તરંગો વિશે સ્ટડી કરી લીધું. હવે આપણે જોઈએ એનું માપન જોઈએ. શું જોઈએ? એનું માપન જોઈએ. તો આપણે માપનની અંદર આપણે એ યાદ રાખવાનું છે કે આપણે શું સમજી શકીએ છીએ માપનની અંદર. તો આપણે એ જોવાનું છે કે યંત્ર. જો તમને એમ પ્રશ્ન પૂછાય કે ભૂકંપ માપનનું યંત્ર કે ઓપ્શનમાં સિસ્મોગ્રાફ હોય તો ટીક કરી દેવાનું સિસ્મોગ્રાફ યંત્ર. રેકોર્ડ થયેલ ગ્રાફ, ઓકે, ભૂકંપ જે રેકોર્ડ થાય છે એને સિસ્મોગ્રામ કહેવાય છે. ઓકે. તીવ્રતા માપવા માટેનો સ્કેલ કે તીવ્રતા શબ્દ હોય અને તમને ઓપ્શનમાં બે દેખાય, રિક્ટર સ્કેલ અને રોસીફેરલ સ્કેલ, તો એક ટીક કરી દેવાનું. અને તીવ્રતા દર્શાવતો સ્કેલ અસર અથવા શબ્દ હોય તીવ્રતા દર્શાવતો સ્કેલ, તો મોડિફાઈડ મર્કેલી ઇન્ટેન્સિટી સ્કેલ હોય તો બી ટીક કરી દેવાનું. તમને આમાંથી જે દેખાતું હોય એ રીતે તમારે ટીક કરી દેવાનું ઓપ્શનની અંદર. તમને યંત્ર પૂછાય તો સિસ્મોગ્રાફ, રેકોર્ડ થયેલ ગ્રાફ તો સિસ્મોગ્રામ, તીવ્રતા માપવાનો સ્કેલ કે તો રિક્ટર સ્કેલ અથવા રોસીફેરલ સ્કેલ, અસર તીવ્રતા દર્શાવતો સ્કેલ કે અસર અથવા તીવ્રતા દર્શાવતો સ્કેલ કે તો મોડિફાઈડ મર્કેલી ઇન્ટેન્સિટી સ્કેલ. ઓકે, તો બી તમારે ટીક કરી દેવાનું કે આ બધા જ ભૂકંપ સાથે જોડાયેલા માપન છે. ઓકે, નેક્સ્ટ આપણે સમજીએ નેક્સ્ટમાં કે વિશ્વમાં 3 ભૂકંપીય ક્ષેત્રો આવેલા છે. કેટલા? 3 ભૂકંપીય ક્ષેત્રો આવેલા છે. તો એની અંદર આપણે જોઈએ કયા કયા 3 ભૂકંપીય ક્ષેત્રો છે. આ બહુ મસ્ત છે, પ્રશ્ન સમજવા જેવો છે. તમારે વિશ્વમાં 3 ભૂકંપીય ક્ષેત્રો, તમને સૌથી વધારે પૂછાય સૌથી વધારે ભૂકંપ ક્યાં આવે છે વિશ્વની અંદર? તો આપણે યાદ રાખવાનું પ્રશાંત મહાસાગરીય પેટી એટલે કે બેલ્ટ. તમે જ્યારે વિશ્વનો નકશો જોશો ત્યારે તમને સમજાશે પ્રશાંત મહાસાગરીય ક્યાં છે, એટલાન્ટિક મહાસાગર ક્યાં છે, મધ્ય ક્યાં છે. તમારે એ સમજવાનું કે વિશ્વમાં જે ભૂકંપો આવે છે તો સૌથી વધારે ભૂકંપીય ક્ષેત્ર કયું છે? આપણે સમજીએ જાપાનમાં સૌથી વધારે, હા એ જ વસ્તુ છે. પ્રશાંત મહાસાગરમાં બેલ્ટમાં જે આવે છે તો એમાં 63%, 63% સૌથી વધારે જો ભૂકંપ આવે છે તો આ જગ્યાએ આવે છે પ્રશાંત મહાસાગરીય પેટી, પ્રશાંત મહાસાગરીય બેલ્ટમાં આવે છે. વિશ્વમાં 3 ભૂકંપીય ક્ષેત્રો છે, એમાં પ્રશાંત મહાસાગર છે, મધ્ય મહાદ્વીપીય છે અને મધ્ય એટલાન્ટિક છે. ઓકે, પ્રશાંત મહાસાગર છે, મધ્ય મહાદ્વીપીય પેટી અને એટલાન્ટિક પેટી યાદ રાખવાનું. પ્રશાંત મહાસાગરીય પેટી, મધ્ય મહાદ્વીપીય અને મધ્ય એટલાન્ટિક પેટી. તો જો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે ભૂકંપીય ક્ષેત્ર ધરાવતી નીચેનામાંથી કઈ પેટી છે તો પ્રશાંત મહાસાગરીય પેટી ટીક કરવાનું. 63% જેવું એમાં ભૂકંપીય ક્ષેત્ર છે. કયા કયા આવે તો ચીલી આવે, કેલિફોર્નિયા આવે, જાપાન આવે, અલાસ્કા જેવા જે દેશો છે, જે જગ્યાઓ છે એ આ પેટીમાં આવે છે અને ભૂકંપીય ક્ષેત્ર સૌથી વધારે અસરગ્રસ્ત થતું હોય છે. હવે આપણે સમજીએ મધ્ય મહાદ્વીપીય પેટી બેલ્ટ, એમાં 21%, પેલામાં 63%, આ 21% જેવા એ ભૂકંપ આવે છે. આપણે યાદ રાખવાનું આપણે કઈ પેટીમાં આવે, આપણે મધ્ય મહાદ્વીપીય પેટી, મધ્ય મહાદ્વીપીય બેલ્ટમાં આવીએ. ભારતના ભૂકંપીય ક્ષેત્રો ક્યાં આવે છે તો મધ્ય મહાદ્વીપીયમાં આવે છે. સમજાય છે વાત? પછી છેલ્લે આવે છે 16% આવે છે મધ્ય એટલાન્ટિક, જ્યાં એટલાન્ટિક ઓશન છે, એસ આકારનો ઓશન હોય ને, એસ આકારનો ઓશન,
એ છે એટલાન્ટિક ઓશન છે, જ્યાં એટલાન્ટિક ઓશનની અંદર જ આપણે ટાઇટેનિક જે જહાજ ડૂબ્યું હતું એ સૌથી દુનિયાનો સૌથી વ્યસ્ત જળમાર્ગ છે એટલાન્ટિક મહાસાગર છે. ઓકે, યાદ રાખવાનું મધ્ય એટલાન્ટિક પેટી કે છે બેલ્ટ એમાં 16% છે. તો આ હતા વિશ્વમાં 3 ભૂકંપીય ક્ષેત્રો. ભારત આવે છે મધ્ય મહાદ્વીપીય પેટીમાં, પ્રશાંત મહાસાગર પેટીમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. જો ભૂકંપ આવવાના મુખ્ય કારણો તો આપણે કીધું સૌથી પહેલી સ્લાઇડમાં આપણે સમજાવ્યું હતું ટેક્ટોનિઝમ, પ્લેટોના કારણે. ઓકે, તો 3 કારણ હોય છે કે જે જ્વાળામુખીનો વિસ્ફોટ થાય તો ભૂકંપ આવવાની સંભાવના છે. હિમખંડોનું સ્ખલન અથવા ખસકવું થાય, હિમખંડો બરફના જે ખંડો હોય છે તો બી એ ભૂકંપ આવવાની સંભાવના છે. પૃથ્વીના પ્લેટોનું અસંતુલનથી, ટેક્ટોનિઝમથી જે પૃથ્વીની પ્લેટોના અસંતુલનથી જે આવે છે એ ભૂકંપ હોઈ શકે છે, અને એને જે આપણે કહે છે ટેક્ટોનિઝમ કહીએ છીએ. ઓકે, તો આપણે અહીં સ્ટડી કર્યું છે ભૂકંપ એટલે શું, એના તરંગો એટલે શું. ઓકે, ફરી એકવાર સ્લાઇડ રીસ્લાઇડ કરી દઈએ. ભૂકંપ આવવાના 3 કારણો છે જે આપણે બતાવ્યા. વિશ્વમાં 3 ભૂકંપીય ક્ષેત્રો છે, પ્રશાંત મહાસાગર, મધ્ય મહાદ્વીપીય પેટી અને મધ્ય એટલાન્ટિક પેટી. નેક્સ્ટ જોયું માપન, જોયું યંત્ર જોયું, એટલે કે સિસ્મોગ્રાફ હોય, સિસ્મોગ્રામ હોય, તીવ્રતા રિક્ટર સ્કેલ હોય તો રેસિફેરલ સ્કેલ હોય, અસર તીવ્રતા દર્શાવતો સ્કેલ મોડિફાઈડ મર્કેલી ઇન્ટેન્સિટી સ્કેલ હોય તો તમે લખી શકો છો. ઓકે, આપણે એલ તરંગો વિશે જોયું, એસ તરંગો વિશે જોયું, સેકન્ડરી તરંગો, સોલિડ, પી તરંગો, ઘન પ્લસ સોલિડ, પીએસ એલ તરંગો, રિક્ટર સ્કેલ 0 થી 9, ભૂકંપના તરંગો પીએસએલ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે કેન્દ્રબિંદુ અને ઉપર જાય એપિસેન્ટર. ભૂકંપનું શું છે, બરોબર. એપિસેન્ટરને આપણે બીજો શબ્દ છે હાઇપોસેન્ટર. ભૂકંપના કેન્દ્રને હાઇપોસેન્ટર કહે છે, ઉપરના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. હાઇપોસેન્ટર રિલેટેડ ટુ કેન્દ્રબિંદુ, હાઇપોસેન્ટર મેઇન સેન્ટર, સેન્ટર આવે તો કેન્દ્રબિંદુ યાદ રાખો. એપિસેન્ટર ઉપર જાય તો અધિકેન્દ્ર કહેવાનું. ઓકે, ભૂકંપ શું છે એ સમજીએ આપણે. ઓકે, તો આપણો જે આજનો ટોપિક હતો એ હતો ભૂકંપ એટલે શું અને એના તરંગો એટલે શું. અમે આશા રાખીએ છીએ કે અમે અહીં તમને જે સમજાવી રહ્યા છીએ તમે સમજી રહ્યા છો, અને ન સમજાઈ રહી હોય તો તમે વારે ઘડી તમે એની અંદર પ્રેક્ટિસ કરી શકો છો. જે બાકી રહી જાય, જે સ્કીપ રહી જાય છે એને તમે થોડું સંશોધન કરીને તમે તમારી રીતે પોતાની જે ગેપ છે એને ફૂલફિલ કરી શકો. ઓકે, તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી તમે તમારી જાત પર કામ કરો, પોતાની જાતને ચાહતા રહો. ઓકે, અને તમારી અંદર જે કમી છે, તમારી અંદર જે પૂરતી નથી, તમે જે ટોપિકો પર તમે નથી, જે હજુ સુધી તમે એની અંદર કોન્ફિડન્સ પેદા નથી કરી શકે, એના ઉપર તમે શું કરો, રિસર્ચ કરો, વારે ઘડી એને રિપીટ કરો અને પોતાની જાતને એટલી ફોકસ કરો કે તમે એની અંદર તમે પ્રગતિ કરતા રહો. ઓકે, તો ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી તમે પોતાની જાતને ચાહતા રહો અને પોતાની પર કામ કરતા રહો.